હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાકીની કન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શન છે એ જોશું. તો પહેલી ઇન્સ્ટ્રક્શન છે સીજે એની કમ્પેર. પહેલા કમ્પેર કરે અને જો ઇક્વલ ના હોય, ઇફ નોટ ઇક્વલ, તો જમ્પ મારે. બરાબર. આ ઇન્સ્ટ્રક્શન શું કરે? પેલા કમ્પેર કરે અને જમ્પ કરે. ક્યારે? જો ઇક્વલ ન હોય તો. કમ્પેર એન્ડ જમ્પ ઇફ નોટ ઇક્વલ. જો ઇક્વલ ન હોય તો જમ્પ મારે. આ ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ શું છે? તો કે સીજે એની પછી પેલા ડેસ્ટિનેશન બાઇટ આવે, પછી સોર્સ બાઇટ આવે. આ બે બાઇટ કમ્પેર થાય. જો ઇક્વલ ન હોય તો અહીંયા જે રિલેટિવ એડ્રેસ લખેલું છે અથવા જે લેબલ લખેલું છે એ લેબલ ઉપર જમ્પ મારે. ઓકે. તો આ ઇન્સ્ટન્સ શું કરે? ડેસ્ટિનેશન બાઇટ અને સોર્સ બાઇટ કમ્પેર કરે. જો ઇક્વલ ન હોય તો અહીંયા જે લેબલ અથવા જે રિલેટિવ એડ્રેસ છે એના એડ્રેસ ઉપર જમ્પ મારશે. ઓકે. આ ઇન્સ્ટ્રક્શન છે એ બે સ્ટેપમાં કામ કરે. તો કે પહેલું સ્ટેપ તો આ જ છે કે પેલા ડેસ્ટિનેશન બાઇટ ને સોર્સ બાઇટ કમ્પેર કરે. જો ઇક્વલ ન હોય તો આ એડ્રેસ ઉપર અથવા લેબલ ઉપર જમ્પ મારે. બીજું કામ સાથે શું કરે? તો કે ડેસ્ટિનેશન બાઇટ જો સોર્સ બાઇટ કરતા મોટું હોય, ડેસ્ટિનેશન બાઇટ જે છે અહીંયા બાઇટમાં જે ડેટા સ્ટોર છે એ બાઇટ આ સોર્સ બાઇટ કરતા મોટો હોય. જો આવું હોય તો કેરી બીટ કેવું રાખે? 0 રાખે. કેરી બીટ ને કેવું રાખે? ક્લિયર રાખે. ક્લિયર એટલે 0 રાખે. પણ જો ડેસ્ટિનેશન બાઇટ છે એ સોર્સ બાઇટ કરતા નાનું હોય તો કેરી બીટ ને શું કરે? સેટ કરે. બરાબર. કોઈ બી બે નંબરને તમે કમ્પેર કરો એટલે તમારી પાસે બે રિઝલ્ટ પોસિબલ છે. કોઈ બી બે નંબરને કમ્પેર કરો, હું નંબર એ ને નંબર બી ને કમ્પેર કરું તો તો કાંઈ બે નંબર ઇક્વલ હોવાના છે, કા નંબર એ છે એ બી થી મોટો હોવાનો છે, કાંઈ નંબર એ થી કા એ નંબર બી થી નાનો હોવાનો, કા એ ઇઝ ઇક્વલ ટુ બી હોય, કા એ ગ્રેટર ધેન બી હોય, કા એ લેસ ધેન બી હોય. આ ત્રણ વસ્તુ હોઈ શકે. તો જો આ ઇન્સ્ટ્રક્શન શું કરે? તો કે એ ને બી ને કમ્પેર કરે. જો ઇક્વલ ન હોય તો જમ્પ મારે. તો ઇક્વલ છે કે નથી ઇક્વલ ઈ જમ્પ મારશે કે નહીં મારે એના ઉપર ડિસાઇડ જાય. જો ઇક્વલ ન હોય તો જમ્પ મારે. બરાબર. ઇક્વલ નહીં હોય, જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હશે, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હશે તો જમ્પ મારશે. તો જમ્પ મારશે. પણ ઇક્વલ હશે, જો એ ને બી ઇક્વલ હશે તો જમ્પ મારશે નહીં. એ ને બી ઇક્વલ હશે તો જમ્પ મારશે નહીં. હવે જો આપણે છે ને થોડુંક ફોર્મેટિંગ કરવું આવે. હા, એ ને બી ઇક્વલ નહીં હોય તો જમ્પ. પણ એ ને બી ઇક્વલ હશે તો નો જમ્પ. હવે નો જમ્પ ઇક્વલ ઇક્વલ હશે તો નો જમ્પ. બરાબર. હવે એ ગ્રેટર ધેન બી હશે, જો બે ઇક્વલ નથી તો એ ને બી, એ બી કરતા મોટો છે તો કેરી ફ્લેગ કેવો? 0. પણ જો એ નાનો હોય બી કરતા તો કેરી ફ્લેગ કેવો? 1 બનાવે. બરાબર. જો એ ને બી ઇક્વલ હોય તો જમ્પ લાગી જશે. જો એ ને બી ઇક્વલ હશે તો જમ્પ લાગશે નહીં. અને એ ને બી ઇક્વલ નથી 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 તો કાં એ બી કરતા મોટો હોય, કાં એ બી કરતા નાનો હોય. તો જો એ બી કરતા મોટો હશે તો કેરીને સેટ કરશે. એ લેસ ધેન બી હશે તો કેરીને શું કરશે? સેટ કરશે. તો આ રીતે આ ઇન્સ્ટ્રક્શન છે એ વર્ક કરે. ફર્સ્ટ ઈ ચેક કરે એ. ઓકે. સો ઇન્સ્ટ્રક્શન છે, ફર્સ્ટ ચેક કરશે. ઇફ દે આર નોટ ઇક્વલ તો જમ્પ, બટ ઇફ દે આર ઇક્વલ તો જમ્પ નહીં મારે. અને જો નોટ ઇક્વલ હશે તો બે કન્ડિશન થાય. કાંઈ લેસ ધેન બી હોય, કાંઈ લેસ ધેન બી હોય, કાંઈ ગ્રેટર ધેન બી હોય. જો કે ગ્રેટર ધેન બી હશે તો કેરીને રીસેટ કરશે અને લેસ ધેન બી હશે તો કેરીને સેટ કરશે. ઓકે. વધારે ડિટેલમાં સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ.
સપોઝ એ માં 35 એચ છે, એ માં 35 એચ છે, સ્ટોર છે. તો આ ઇન્સ્ટ્રક્શન સીજે એની એ કોમા હેશ 23, તો એના ડેટા ને 23 ને કમ્પેર કરે. બે ઇક્વલ નથી, ઇક્વલ નથી ને, એ માં 35 છે ને આમાં 23 છે, બે ઇક્વલ નથી. ઇક્વલ નથી તો જમ્પ મારશે. ક્યાં જમ્પ મારશે? એલોન ઉપર. જમ્પ મારી દીધો, ઓકે. પછી કેરી નું શું? તો કે એમાં 35 છે, જે 23 થી કેવા છે? મોટા છે. એટલે એ 23 થી મોટા છે. મોટા છે તો કેરી કેવી થશે? રીસેટ થશે. કેરી શું થશે? રીસેટ થશે. ઓકે, ક્લિયર ધીસ થિંગ? બીજું જોઈએ આપણે, બીજું એક્ઝામ્પલ જોઈએ. એમાં 35 જ છે અને હવે કમ્પેર કરીએ છીએ 45 સાથે. 45 સાથે કમ્પેર કરીએ છીએ. તો તો અહીંયા એમાં 35 છે, નંબર કમ્પેર કરીએ એમાં 45 છે, તો બે ઇક્વલ નથી. ઇક્વલ નથી તો L1 ઉપર તો જમ્પ મારશે જ તે. પણ કેરી નું શું? તો કે અહીંયા એ કે જે 45 કરતા નાનો છે, એની વેલ્યુ 45 કરતા નાની છે. તો નાની છે એટલા માટે કેરી ફ્લેગ શું થશે? સેટ થશે. આપણે વાત કરી કે અહીંયા જે નંબર છે એ આ નંબર કરતા મોટો હોય તો કેરી 0. પણ જો આ નંબર છે એ આ નંબર કરતા નાનો હોય તો કેરી સેટ. તો અહીંયા કેરી સેટ મળશે આપણને. ફરી હવે નેક્સ્ટ, એમાં 35 છે. હવે કમ્પેર કરી એને આપણે 35 સાથે કમ્પેર કરીશું. બે ઇક્વલ છે. ઇક્વલ છે તો એલોન ઉપર જમ્પ લાગશે નહીં. ઓકે, તો એલોન ઉપર જમ્પ લાગશે નહીં. આ એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે તમને, બીજું કઈ નથી. ચલો આગળ જોઈએ. સીજીઆઈ ની ઇન્સ્ટ્રક્શન કઈ કઈ રીતે તમે એક્સપ્રેસ, કઈ કઈ સીજીઆઈ ની 4 સિન્ટેક્સ છે. આ ચારે 4 સિન્ટેક્સ આપણે વન બાય વન જોઈ. પહેલી સિન્ટેક્સ તો કે એક 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 ડેટા એમાં હોય, બીજો ડેટા એડ્રેસમાં હોય, અને RADDI L1 યુઝ કરી શકો છો. એનું જ વસ્તુ સમજાવેલી છે. એક્યુમ્યુલેટરની વેલ્યુ અને રેમ એડ્રેસની વેલ્યુ કમ્પેર થાય. જો ઇક્વલ હોય તો L1 ઉપર જમ્પ મારે, એડ્રેસ ઉપર જમ્પ મારે. અને એની વેલ્યુ જો રેમ એડ્રેસ કરતા વધારે હોય તો કેરી 0, અને એની વેલ્યુ જો રેમ એડ્રેસ કરતા ઓછી હોય તો કેરી 1. આ પહેલી રીત છે જેમાં એનો ડેટા રેમ એડ્રેસ સાથે કમ્પેર કરી શકાય. બીજી રીત છે જેમાં એને ડાયરેક્ટ નંબર સાથે કમ્પેર કરી શકાય. તો એ રીત આ છે કે જેમાં એને નંબર આ બે ચેક થાય. જો ઇક્વલ હોય તો L1 ઉપર જમ્પ મારે. જો એની વેલ્યુ નંબર કરતા વધારે હશે તો કેરી રીસેટ. જો એની વેલ્યુ નંબર કરતા ઓછી હશે તો કેરી સેટ. ત્રીજી મેથડ છે, જો આ બે મેથડમાં ડેસ્ટિનેશન તરીકે એ હતો, સોર્સ તરીકે કા રેમ એડ્રેસ આવે કા નંબર આવે. ત્રીજી મેથડમાં ડેસ્ટિનેશન તરીકે રજિસ્ટર છે. શું છે? રજિસ્ટર R0 થી R7. તો અને સોર્સ તરીકે છે નંબર. તો અહીંયા રજિસ્ટરનો ડેટા અને નંબર ડેટા બે કમ્પેર, જો ઇક્વલ નહીં હોય તો જમ્પ મારશે. અને જો રજિસ્ટર ડેટા નંબર કરતા મોટો હશે તો કેરી રીસેટ. પણ જો નંબર નાનો હશે તો કેરી સેટ. આ ચાર અલગ અલગ સિન્ટેક્સ છે. એમાં પહેલી સિન્ટેક્સ છે રજિસ્ટર એ અને એડ્રેસ. બીજી સિન્ટેક્સ છે રજિસ્ટર એ અને નંબર. ત્રીજી સિન્ટેક્સ જેમાં રજિસ્ટર એ, રજિસ્ટર આર અને નંબર. ચોથી સિન્ટેક્સ જોઈ. ચોથી સિન્ટેક્સ જોઈ. ચોથી સિન્ટેક્સ શું છે? તો કે એમાં ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો યુઝ કરેલો છે કે રજિસ્ટર @RP. આરપી એટલે કા R0 અથવા R1. એને તમે કમ્પેર કોની સાથે કમ્પેર કરો? નંબર સાથે. હવે આ જે રજિસ્ટર પોઇન્ટરનો ડેટા છે નંબર સાથે કમ્પેર થાય. જો ઇક્વલ નહીં હોય તો જમ્પ લાગશે. જમ્પ લાગ્યો, ઓકે. જો ઇક્વલ હશે તો જમ્પ નહીં લાગે. ઇક્વલ નથી તો જમ્પ લાગશે. હવે જો ઇક્વલ નથી તો જો આ રજિસ્ટર પોઇન્ટરની વેલ્યુ નંબર કરતા મોટી હશે તો કેરી 0, અને જો નાની હશે તો કેરી 1. ઓકે, આ ઇન્સ્ટ્રક્શન ખાસ કારણ કે આ ઇન્સ્ટ્રક્શનનો બહુ યુઝ આવશે આપણા આગળ પ્રોગ્રામમાં સીજીએ ની. ઓકે, આ અલગ અલગ રીતે યુઝ થાય છે. ચલો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જોઈ. DJNZ. DJNZ. DJNZ શું? ડિક્રીમેન્ટ એન્ડ જમ્પ ઇફ નોટ 0. પેલા ડિક્રીમેન્ટ કરે, અને જો ડિક્રીમેન્ટ થયા પછી જો એ નંબર 0 ન હોય તો જમ્પ મારે. આ DJNZ ઇન્સ્ટ્રક્શન છે. આ રીતે યુઝ થાય છે કે DJNZ રજિસ્ટર આવે, અથવા એડ્રેસ આવે. બેમાંથી એક વસ્તુ આવી શકે. કા રજિસ્ટર આવે કા શું આવે? એડ્રેસ આવે. તો આ ઇન્સ્ટ્રક્શન શું કરે? તો કે પેલા રજિસ્ટરમાં શું કરે? ડિક્રીમેન્ટ કરે. પછી ડિક્રીમેન્ટ કર્યા પછી ચેક કરે કે રજિસ્ટરની વેલ્યુ 0 થઈ કે નહીં. જો 0 ન થઈ હોય, 0 ન થઈ હોય તો અહીંયા જે લેબલ આપેલું છે, એડ્રેસ આપેલું, એડ્રેસ ઉપર જમ્પ લાગે. અને જો 0 થઈ ગઈ હોય તો જમ્પ મારશે નહીં. તો જમ્પ નહીં મારે. ઓકે, સો DJNZ શું કરે? પેલા રજિસ્ટરમાં ડિક્રીમેન્ટ કરે, અને જો 0 ન હોય તો આ એડ્રેસ ઉપર જમ્પ મારે. આ ઇન્સ્ટ્રક્શન તો કે એડ્રેસ રેમ એડ્રેસની વેલ્યુમાં ડિક્રીમેન્ટ કરે, અને જો એ 0 નહીં હોય તો એડ્રેસ ઉપર શું કરશે? જમ્પ કરશે. ઓકે,
નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એનઓપી. એનઓપી એટલે નો ઓપરેશન. એનઓપી એટલે નો ઓપરેશન. આ ઇન્સ્ટ્રક્શન કઈ ઓપરેશન પરફોર્મ નહીં કરે. આ ઇન્સ્ટ્રક્શન ટાઈમ ડીલે જનરેટ કરવા માટે યુઝ થાય છે કે કોઈ ટાઈમ વેસ્ટ કરવું હોય, તમારે કોઈ 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 ઇવેન્ટ માટે કોઈ કોઈ વસ્તુ બને, કઈ વસ્તુ થાય, કોઈ સ્વિચ પ્રેસ કરે અથવા કોઈનું ઇનપુટ આવે, એના માટે કઈ વેઇટ કરવો હોય, એને મીન્સ કે એના માટે ટાઈમ ડીલે જનરેટ કરવો હોય, તો એના માટે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે એનઓપી. એનઓપી એટલે નો ઓપરેશન. આ ઇન્સ્ટ્રક્શન કઈ પરફોર્મ નહીં કરે પણ ટાઈમ વેસ્ટ અથવા ટાઈમ ડીલે જનરેટ કરવા માટે યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જમ્પ. આ અનકન્ડિશનલ જમ્પ છે. અનકન્ડિશનલ જમ્પ, બરાબર. આગળ આપણે જોયું અનકન્ડિશનલ જમ્પ કેટલા જોયો તો કે એસ જમ્પ જોયું, એસ જમ્પ, પછી એ જમ્પ જોયું, એબ્સોલ્યુટ જમ્પ, પછી એલ જમ્પ જોયું, લોંગ જમ્પ. આ ત્રણ જમ્પ જોયા, શોર્ટ જમ્પ, એબ્સોલ્યુટ જમ્પ અને લોંગ જમ્પ. આ ત્રણેય અનકન્ડિશનલ હતા. આ ચોથો અનકન્ડિશનલ જમ્પ જેએમપી. જેએમપી સાથે એડ્રેસ કઈ રીતે સ્પેસિફાય કરે? જો @a+dptr @a+dptr, તો એની વેલ્યુ અને ડીપીટીઆર ની વેલ્યુ બે એડ થશે અને એક એડ્રેસ બનાવશે. એ એડ્રેસ ઉપર જમ્પ લાગશે આ ઇન્સ્ટ્રક્શન થી, બરાબર. એની વેલ્યુ અને ડીપીટીઆર ની વેલ્યુ બે એડ થશે અને જે નંબર બનશે એ નંબર શું હશે? એડ્રેસ. એ એડ્રેસ ઉપર આ જમ્પ ઇન્સ્ટ્રક્શન ત્યાં જમ્પ લાગશે. આ એડ્રેસ ને જ કરી 64 કિલોબાઇટ ની, બરાબર. એટલે આવા ફોરવર્ડ બેકવર્ડ બધા જમ્પ લાગશે. અનકન્ડિશનલ જમ્પ છે એટલે કોઈ કન્ડિશન ચેક નહીં થાય. એની વેલ્યુ અને ડીપીટીની વેલ્યુ એડ થશે અને જે એડ્રેસ બનશે ત્યાં જમ્પ લાગશે, ત્યાં કંટ્રોલ ટ્રાન્સફર થશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ જમ્પ, આ બધી ઇન્સ્ટ્રક્શનનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો આ એસ જમ્પ, આ શોર્ટ જમ્પ, આમાં રિલેટિવ એડ્રેસ રેન્જ આવે. રેન્જ કેટલી? -128 બાઇટ થી +27 બાઇટ, બરાબર. શોર્ટ જમ્પ, આ ઇન્સ્ટ્રક્શન છે એ 2 બાઇટની છે. કેટલા બાઇટ? 2 બાઇટની. આમાં ફોરવર્ડ બેકવર્ડ બે જમ્પ લાગશે. નેક્સ્ટ ઇઝ એબ્સોલ્યુટ જમ્પ. આમાં શોર્ટ એડ્રેસ, આમાં એડ્રેસ છે, આમાં તમે 2 કિલોબાઇટની રેન્જમાં જમ્પ મારી શકો અને ખાલી ફોરવર્ડ જમ્પ જ લાગે, બેકવર્ડ જમ્પ લાગે નહીં. આ ઇન્સ્ટ્રક્શન 2 બાઇટની જ છે. આ ઇન્સ્ટ્રક્શન કેટલા બાઇટની છે? 2 બાઇટની જ છે. નેક્સ્ટ એલ જમ્પ, આ ઇન્સ્ટ્રક્શન 3 બાઇટની છે. આ ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસ છે 16 બીટનું હશે, 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન થશે. અને આમાં તમે જમ્પ ક્યાં મારી શકો? તો 64 KB ફૂલ આખી રોમમાં જ્યાં જમ્પ મારવું હોય મારી શકો. આ ફોરવર્ડ બેકવર્ડ બે જમ્પ લાગશે આમાં. નેક્સ્ટ છે જેએમપી. હમણાં જ જોયા ઇન્સ્ટ્રક્શન. આ ઇન્સ્ટ્રક્શન છે એ 4 કિલોબાઇટમાં ગમે આ જમ્પ મારી શકો, બરાબર. આ ત્રણ ઇન્સ્ટ્રક્શન કેવી છે? અનકન્ડિશનલ ઇન્સ્ટ્રક્શન છે, અનકન્ડિશનલ જમ્પ છે. કોઈ કન્ડિશન ચેક કર્યા વગર જમ્પ મારશે. જ્યારે બાકીની બધી ઇન્સ્ટ્રક્શન આવે નેક્સ્ટ જોશે, બધી કન્ડિશનલ ઇન્સ્ટ્રક્શન છે. તો 1 બાય 1 જોઈ. જેસી કેરી સેટ હોય તો જમ્પ મારે. જેએનસી કેરી સેટ ન હોય તો જમ્પ મારે. જેબી આ બીટ એડ્રેસ જો સેટ હશે તો જમ્પ મારશે. જેએનબી જો આ બીટ એડ્રેસ સેટ નહીં હોય તો જમ્પ મારશે. જેબીસી આ બીટ એડ્રેસ જો સેટ હશે તો જમ્પ મારશે અને જમ્પ માર્યા પછી આ બીટને શું કરી નાખશે? આ બીટ એડ્રેસમાં જે બીટ હશે એને શું કરી નાખશે? ક્લિયર કરી નાખશે. ક્લિયર એટલે 0. જેઝેડ જો એક્યુમ્યુલેટરની વેલ્યુ 0 હશે તો જમ્પ મારશે. જો એક્યુમ્યુલેટરની વેલ્યુ 0 નહીં હોય તો જેએનઝેડ જમ્પ મારશે. સીજેએની એક્યુમ્યુલેટર અને નંબર બે કમ્પેર, જો ઇક્વલ નહીં હોય તો જમ્પ. અને એક્યુમ્યુલેટર જો આ નંબર કરતા મોટો હશે તો કેરી રીસેટ, જો નાનો હશે તો કેરી રીસેટ. આપણે હમણાં જ આ ચાર ઇન્સ્ટ્રક્શન જોઈ, બરાબર. આ 4 રીતે આ ઇન્સ્ટ્રક્શન યુઝ થાય. એ નંબર, એ એડ્રેસ, આરએન નંબર અને @rp નંબર. ઓકે, જોઈએ આગળ. ડીજેએનઝેડ આ રજિસ્ટરમાં પેલા ડિક્રીમેન્ટ કરે તો 0 નહીં હોય તો જમ્પ, જો 0 થઈ જાય તો જમ્પ નહીં મારે. આ ઇન્સ્ટ્રક્શન તો કે રજિસ્ટર રેમ એડ્રેસમાં જે નંબર છે એમાં પેલા ડિક્રીમેન્ટ કરે, જો 0 ન હોય તો જમ્પ, જો 0 હોય તો જમ્પ મારશે નહીં. ઓકે, તો આટલી જમ્પ ઇન્સ્ટ્રક્શન છે, કન્ડિશનલ જમ્પ અને અનકન્ડિશનલ જમ્પ. ઓકે, નેક્સ્ટ જોઈએ આગળ. તો હવે કોલ ઇન્સ્ટ્રક્શન આવશે. આપણી પાસે કોલ ઇન્સ્ટ્રક્શન બે છે, એ કોલ અને એલ કોલ, અને ત્રીજી છે રિટર્ન. આ 3 ઇન્સ્ટ્રક્શન આપણે જોશું. એ 3 ઇન્સ્ટ્રક્શન પહેલા આપણે જોઈએ, પહેલા સબરૂટીન શું છે એ સમજી લઈએ. સબરૂટીન એટલે શું થાય એ સમજી લઈએ. સબરૂટીન શું છે? તો કે પ્રોગ્રામનો જ એક ભાગ છે.
આ સૌ અમારો મેઇન પ્રોગ્રામ, આ મારો આખો પ્રોગ્રામ છે, અમારો આખો પ્રોગ્રામ છે, પણ અમારો મેઇન પ્રોગ્રામ છે. ઓકે, જનરલી મારો આ જ પ્રોગ્રામ રન થતો હોય. અને આ શું છે, અમારું સબ રૂટીન છે. તો આ સબ રૂટીન શું છે, તો કે મેઇન પ્રોગ્રામનો જ એક ભાગ છે, પણ એ વારંવાર રિપીટ થાય છે, ઘણી વાર રિપીટ થાય છે. એ ઘણી વાર રિપીટ થાય છે એટલે એટલા માટે મોટા પ્રોગ્રામની સાથે નથી રાખેલો, પણ એને મોટા પ્રોગ્રામથી અલગ રાખેલો છે. તો સબરૂટીન છે એ મેઇન પ્રોગ્રામનો જ ભાગ છે, જે વારંવાર રિપીટ થાય છે. એટલા માટે એ મોટા પ્રોગ્રામના રન સમય વારંવાર ઉપયોગ થતો એટલે આપણે અલગથી રાખેલો છે. બરાબર, જોઈએ આપણે સમજી. જો પ્રોગ્રામ કઈ રીતે રન થાય, તો કે પહેલા પહેલી ઇન્સ્ટ્રક્શન રન થાય, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી. પછી અહીંયા એમ ધીમે ધીમે પોતા અહીંયા એલ કોલ એટલે શું કરે, સબરૂટીન ને કોલ કરે. શું કરે, સબરૂટીન ને કોલ કરે. જેવી આ ઇન્સ્ટ્રક્શન આવશે એટલે પ્રોગ્રામ, એટલે મારો કંટ્રોલ થાય ક્યાં ટ્રાન્સફર થશે, આ સબરૂટીનમાં ટ્રાન્સફર થશે. સબરૂટીનમાં પછી એક બાય વન ઇન્સ્ટ્રક્શન 1 2 3 4 5 બધી ઇન્સ્ટ્રક્શન રન થશે. પછી છેલ્લી કઈ ઇન્સ્ટ્રક્શન આવી, રિટર્ન. જેવી રિટર્ન ઇન્સ્ટ્રક્શન આવે પ્રોગ્રામ ક્યાં ટ્રાન્સફર થશે, તો કે જ્યાંથી મેઇન પ્રોગ્રામમાંથી આપણે જ્યાં સબરૂટીનમાં ગયા હતા, તો મેઇન પ્રોગ્રામમાં જ્યાંથી ગયા હતા એના પછીના ઇન્સ્ટ્રક્શનથી આપણો પ્રોગ્રામ ક્યાં થશે, આપણો રિટર્ન થશે. આ રીતે પ્રોગ્રામનો ફ્લો શું થાય, જળવાઈ રહે. સબરૂટીનનું એક્ઝામ્પલ આપું તો મારે એક એલઈડી છે, એલઈડી ને મારે દર 5 સેકન્ડે ઓન કરવી છે અને 5 સેકન્ડે ઓફ કરવી છે. તો આ મેઇન પ્રોગ્રામમાં હું શું લખીશ, મેઇન પ્રોગ્રામમાં લખીશ એલઈડી ને ઓન અને ઓફ માટેનો પ્રોગ્રામ. પણ એને 5 સેકન્ડનો ડિલે જે જનરેટ કરવા માટેનો પ્રોગ્રામ છે, 5 સેકન્ડનો ડિલે, એ ડિલે જનરેટ કરવાનો પ્રોગ્રામ ક્યાં લખીશું, સબરૂટીનમાં લખીશ. ક્યાં લખીશું, સબરૂટીનમાં. તો અહીંયા હું પેલા એલઈડી ને ઓન કરીશ, પછી અહીંયા લખીશ એલ કોલ S1, એટલે S1 અહીંયા. હવે આ પ્રોગ્રામ મારો અહીંયા રહેશે, જ્યાં સુધી 5 સેકન્ડ નહીં થાય ત્યાં સુધી અહીંયા મારો પ્રોગ્રામ કંટ્રોલ અહીંયા રહેશે. જેવી 5 સેકન્ડ થશે એટલે અહીંયા આવી જશે. હું એલઈડી ને શું કરી નાખીશ, ઓફ કરી નાખીશ. વળી પાછો 5 સેકન્ડનો ડિલે, એટલે વળી પાછો પ્રોગ્રામ મારો અહીંયા ટ્રાન્સફર થાય. વળી 5 સેકન્ડ નહીં થાય ત્યાં સુધી અહીંયા રહેશે. જેવી 5 સેકન્ડ થશે એટલે અહીંયા વળી પાછું એલ જમ્પ બેક કરી પાછું અહીંયા આવીશ. અહીંયા શું કરીશ, તો કે એલઈડી પાછી ઓન કરીશ. વળી પાછો 5 સેકન્ડનો ડિલે. તો આ ડિલે છે એ વારંવાર એકનો એક રિપીટ થઈ રાખે છે. ડિલે વાળો જે પ્રોગ્રામ છે એ વારંવાર રિપીટ થાય છે. તો એટલા માટે મેં મેઇન પ્રોગ્રામમાં ન રાખતા અલગથી રાખેલો છે. અને જે આજે અલગથી રાખેલું જે પ્રોગ્રામ છે કે જે મેઇન પ્રોગ્રામમાં નથી પણ વારંવાર એનો યુઝ થાય છે, તો એને મેં શું નામ આપ્યું, એને શું નામ આપ્યું, સબરૂટીન. શું નામ આપેલું, સબરૂટીન. સબરૂટીન છે કઈ રીતે રન થાય છે, તો કે જ્યારે કોલ ઇન્સ્ટ્રક્શન આવે ત્યારે 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 પ્રોગ્રામનો કંટ્રોલ ડાયરેક્ટ સબરૂટીનના પહેલી ઇન્સ્ટ્રક્શનમાં વહી જાય. અને જ્યારે સબરૂટીનની લાસ્ટ ઇન્સ્ટ્રક્શન હંમેશા શું હોય, રિટર્ન ઇન્સ્ટ્રક્શન. કઈ ઇન્સ્ટ્રક્શન, રિટર્ન. જ્યારે આ રિટર્ન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે તો જ્યારે આપણે સબરૂટીન કોલ કર્યું તો એના પછીની ઇન્સ્ટ્રક્શન હશે, આ એલ કોલ પછીની ઇન્સ્ટ્રક્શન હશે, ત્યાં મારો પ્રોગ્રામ કંટ્રોલ ટ્રાન્સફર થશે. એટલે ફરીથી પાછો પ્રોગ્રામ છે આ રીતે રન થશે. ટૂંકમાં પ્રોગ્રામ જો આ રીતે રન થાય છે, રનિંગ આ રીતે છે. સબરૂટીન કોલ થયો તો પાછા સબરૂટીનમાં ગયા, સબરૂટીન આખો પૂરો થયો, છેલ્લે ઇન્સ્ટ્રક્શન રિટર્ન આવ્યું. તો રિટર્ન ક્યાં થઈ થાય, તો કે એલ કોલ પછીની ઇન્સ્ટ્રક્શન હતી અહીંયા. તો તમારો મેઇન પ્રોગ્રામ છે બ્રેક નથી થતો ક્યાંય, તમારો મેઇન પ્રોગ્રામ આ રીતે રન થઈ રાખશે. ઓકે, આમાં કે તમારો બ્રેક, તમારો એક ઇન્સ્ટ્રક્શન તમારે રહી નહીં જાય. ઓકે, રિટર્ન ઇન્સ્ટ્રક્શન શું કરે, તો કે એલ કોલ પછીની ઇન્સ્ટ્રક્શનમાં પ્રોગ્રામ કંટ્રોલ ટ્રાન્સફર કરે. એલ કોલ શું કરે, તો કે મેઇન પ્રોગ્રામમાંથી કંટ્રોલ ક્યાં નાખે, સબરૂટીનમાં નાખે. સબરૂટીનમાંથી પાછો મેઇન પ્રોગ્રામમાં જવું હોય તો એ કોણ ટ્રાન્સફર કરે, રિટર્ન ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કરે, તો મેઇન પ્રોગ્રામમાં. જ્યારે તમારો પ્રોગ્રામ સબરૂટીનમાં ગયા હતા એના પછીના ઇન્સ્ટ્રક્શનથી. તો એલ કોલ પછીની ઇન્સ્ટ્રક્શનથી તમારો પ્રોગ્રામમાં રિટર્ન થશે, મેઇન પ્રોગ્રામમાં. એલ કોલ થી ક્યાં જવાય, સબરૂટીનમાં. સબરૂટીનમાંથી મેઇન પ્રોગ્રામમાં રિટર્ન થી હવે. બરાબર, ક્લિયર ધીસ થિંગ. આ મેં વસ્તુ અહીંયા જે હમણાં સમજાવી એ વસ્તુ અહીંયા લખેલી છે. બરાબર, એલ કોલ કે એ કોલ ઇન્સ્ટ્રક્શન થી મેઇન પ્રોગ્રામમાં એક્ઝિક્યુટ થાય ત્યારે મેઇન પ્રોગ્રામનો કંટ્રોલ મેઇન પ્રોગ્રામમાંથી ક્યાં જાય, સબરૂટીનમાં જાય. જ્યારે સબરૂટીનમાં છેલ્લી ઇન્સ્ટ્રક્શન કહેવાય રિટર્ન, એનાથી પ્રોગ્રામ કંટ્રોલ ક્યાં આવે, પાછો સબરૂટીનમાંથી ક્યાં આવે, મેઇન પ્રોગ્રામમાં આવે. બરાબર, મેં તમને સમજાવ્યું એ જ કે ભાઈ મારે એલ કોલ કે મેઇન પ્રોગ્રામમાંથી સબરૂટીનમાં જવું છે તો એલ કોલ અથવા એ કોલ ઇન્સ્ટ્રક્શન, એનાથી પ્રોગ્રામનો કંટ્રોલ છે એ ક્યાં જશે, સબરૂટીનમાં. અને સબરૂટીનમાંથી પાછું આવવું હોય તો ઇન્સ્ટ્રક્શન છે કઈ, રિટર્ન. કઈ ઇન્સ્ટ્રક્શન છે, રિટર્ન. ઓકે, ક્લિયર ધીસ થિંગ.
ઓકે, તો આટલું રાખીએ. આપણે એલ્કોહોલ અને એલ્કોહોલ ઇન્સ્ટ્રક્શન એકોલ ને એલ્કોહોલ ઇન્સ્ટ્રક્શન છે આપણે કાલે જોશું. એકોલ અને એલ્કોહોલ ઇન્સ્ટ્રક્શન છે કાલે જોશું. ઓકે, આ સુધી રાખીએ.